પણ સાથે સાથે મેં જોયું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સહકારી ક્ષેત્રના આગેવાનો ઇલ્લુ કરતા હતા. અલગ અલગ પાર્ટીના લોકો સાથે ગઠબંધન કરી નાખતા હતા અને એની ખરાબ અસર એ પાર્ટી ઉપર પણ પડતી હતી. પાર્ટીના ઇલેક્શન હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, વિધાનસભા, લોકસભામાં એની આડઅસર આવતી હતી કે એમનું એ ગઠબંધન એ કોઈક ઉમેદવાર માટે જો આમાં ગઠબંધન કરે તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને નુકસાન થતું હતું. મેં પહેલું કામ કર્યું કે પાર્ટીના મેન્ડેટ વગર કોઈ સહકારી ક્ષેત્રના આગેવાન ઇલેક્શન નહીં લડે. આપે જે વિડીયો જોયો તે છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબ. જી હા, સુરતનો પાડી ખાતેનો તેમનો કાર્યક્રમ હતો, તે દરમિયાન તેઓએ સંબોધન કર્યું હતું. નમસ્કાર, હું છું આપની સાથે ભાગ્યશ્રી. વિસ્તારથી જો હું વાત કરું તો જે રીતે સુરતનો પાડી ખાતે તેઓનો જે કાર્યક્રમ હતો, સુમૂલ ડેરી દ્વારા અમૂલ પ્લાન્ટનું વિસ્તૃતીકરણ અને સાથે જ કોર્ન મેકિંગ પ્લાન્ટ જે છે તેઓનું ઉદ્ઘાટન કરવાનું હતું, તે જ દરમિયાન તેઓએ આ વાત કરી હતી. હવે તમને સવાલ થતો હશે કે આખરે આ ઈલુ જે કહી રહ્યા છે તે કોની વાત કરી રહ્યા છે. તો આપને જણાવી દઈએ કે જે બીજેપીના કાર્યકર્તાઓ છે ને સાથે જે સહકારી આગેવાનો છે તે બંને વચ્ચે ઈલુની તેઓ વાત કરી રહ્યા છે. તેઓનો જે અંદાજ છે, અંદાજ ભલે કહી શકાય કે રમૂજી શૈલીમાં હોય, પરંતુ જે અંદાજ જે તેઓનો હતો તે ખૂબ જ આક્રમક જોવા મળી રહ્યું છે. સાથે સાથે તેઓએ એમ પણ કહ્યું છે કે ગમે તે પાર્ટી સાથે ગઠબંધન કરી લેતા હતા તે હવે બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે, કારણ કે તેના કારણે સીધી જ અસર પાર્ટી ઉપર થતી હતી અને તે બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે. જો કોઈ ઉમેદવાર પસંદગી ઈચ્છતું હોય તો પાર્ટીના મેન્ડેટ પર જ થશે. ફરી એકવાર સાંભળી લો કે આખરે CR પાટીલે શું કહ્યું, કારણ કે જે શબ્દો તેમણે કહ્યા છે એ બીજેપી કાર્યકર્તાઓના દિલમાં તો ચોક્કસથી વાગ્યા હશે. સાંભળીએ CR પાટીલને. પણ સાથે સાથે મેં જોયું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સહકારી ક્ષેત્રના આગેવાનો ઇલ્લુ કરતા હતા. અલગ અલગ પાર્ટીના લોકો સાથે ગઠબંધન કરી નાખતા હતા અને એની ખરાબ અસર એ પાર્ટી ઉપર પણ પડતી હતી. પાર્ટીના ઇલેક્શન હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, વિધાનસભા, લોકસભામાં એની આડઅસર આવતી હતી કે એમનું એ ગઠબંધન એ કોઈક ઉમેદવાર માટે જો આમાં ગઠબંધન કરે તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને નુકસાન થતું હતું. મેં પહેલું કામ કર્યું કે પાર્ટીના મેન્ડેટ વગર કોઈ સહકારી ક્ષેત્રના આગેવાન ઇલેક્શન નહીં લડે અને જો ફોર્મ ભરે તો એની પર ડિસિપ્લિનરી એક્શન લેવાનું નક્કી થયું. અને એના કારણે ભારતીય જનતા પાર્ટીના જે અલગ અલગ લોકો સાથે ગઠબંધન કરીને લડતા હતા એ બધાને એક સાથે એમને જોઈતી ટિકિટો મળી, એની સાથે મેન્ડેટ મળ્યો. એના કારણે જે પરિણામ આવ્યું કે 16માંથી 15, કોઈ જગ્યાએ 16, કોઈ જગ્યાએ 14, એ રીતે ભારતીય જનતા પાર્ટીના ઇલેક્શનો જીત્યા. કોંગ્રેસ તો લગભગ એમાં નામશેષ થઈ ગઈ અને જે ગઠબંધનને કારણે નુકસાન થતું હતું એના કારણે સહકારી ક્ષેત્રની અંદર પણ ખૂબ મોટી સંખ્યામાં એમને પણ કામ મળ્યું અને જવાબદારી એ નિભાવતા પણ થયા છે. તો આ પહેલી વાર નથી કે જાહેર મંચ ઉપરથી CR પાટીલે આ રીતે વાત કરી હોય. આ પહેલા પણ તેઓ સહકારી ક્ષેત્રના લોકો અને સાથે જે બીજેપી કાર્યકર્તાઓ છે તેમની વચ્ચે જે ચાલી રહ્યું છે ઈલુ તેઓની વાત કરી ચૂક્યા છે. ત્યારે હું એ વિડીયો અત્યારે ફરી એકવાર મૂકવા જઈશ તો વિડીયો ઘણો લાંબો થઈ જશે. આ વિષય ઉપર આપણે ફરી એકવાર ચર્ચા કરીશું. અત્યારે બસ આટલું જ. જો તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો લાઇક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. અને આ વિડીયો અંગે તમારો મત શું છે કોમેન્ટ બોક્સમાં મને ચોક્કસથી જણાવશો. અત્યારે મને રજા આપશો. નમસ્કાર.